તો કેમ છો બધા મજામાં? તો મજામાં હશો. તો આજે મારું પાર્લર બની જો બધું સરખું પેક થઈ ગયું, ગોઠવાઈ ગયું અને સરખું મુકાઈ ગયું. અહીં ચોલી બોલી બધું સરખું મુકાઈ ગયું છે, જોઈ શકો છો. અને આજે અમે થોડુંક બહાર રેડી કરવા જવાના છીએ, તો એની વેનિટીની બધી એકદમ ફૂલ તૈયારી કરી છે. પીન ચીપિયા તો આ રીતના બોક્સ જ લેવા પડે, કેમ કે કાંક વસ્તુ ત્યાં ભૂલાઈ ગઈ હોય ને તો ન હાલે. તો આ રીતનું બધું સરખું પેક કરીને લઈ જવું પડે. એક એ વસ્તુ જો અહીંયા રહી ગઈ હોય ઘરે તો પછી ગામડેથી કાંઈ પાછું તો લેવાનું, કેટલો ધક્કો મોટો થઈ જાય આપણે. આ રીતનું જો ઝીણા સેટિંગ સીપ્યા, નાની પીનું, મોટી લબ્બર, બસ બધા બુકલ્સ, બધે હેરસ્ટાઈલ લેવાનું ફિટ. તો એ આ રીતનું રેડી કરીને લઈ જવા પડે. અને આ રીતની બનાવી એકદમ પેક પણ સરસ થઈ જાય છે. તો આ રીતનું બોક્સ કરી લેવા પડે. વધારે જણાને રેડી કરવાનું હોય એટલે બધું વધારે જ લઈ જવાનું હોય ને. 8-10 જણાને તો કાંઈ ઘટે નહીં ને, એ રીતનું જ લઈ જવાનું. થોડુંક વધીને પાછું આવે એ પોષણ થાય, પણ ત્યાં પાછું કાંઈક ઘટતું હોય ને તો એ ન ગમે. તો સારું, હાલો બાય, આવજો બધાય. આ વેનિટી છે અમારી.